નમસ્કાર દર્શક મિત્રો, પ્રાદેશિક ન્યૂઝમાં આપની સાથે હું પાર્થ વેલાણી. આપણે છીએ હળવદના જોડતા 3 રસ્તા અને જ્યાં ત્રિકોણબાગ આ બગીચો નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલો છે અને ઘણા વર્ષો પહેલાં બનાવવામાં આવ્યો છે. પરંતુ અત્યારે એની શું હાલત છે એ જોવા માટે આ ખાસ અમે આ વિડીયો બનાવ્યો છે. અને આ બગીચો છે, બગીચામાં પાછળ છે આ બધા બાવડા ઉગી ગયા છે ને આ ઓટલા જે બેસવા માટે બાંકડા છે, બાંકડા પણ તૂટી ગયેલી હાલતમાં છે અને બાવડા ને આ જે લાઇટો છે, લાઇટો પણ અસામાજિક તત્વો ચોરી ગયા છે. તો તમે આ લાઈવ દ્રશ્ય જુઓ કે શું છે હળવદ નગરપાલિકાના બગીચાની, કે જે નગરપાલિકા તળાવને બુરીને બગીચા બનાવે છે કરોડો રૂપિયાના ખર્ચે, પરંતુ આ જૂના બગીચા છે એની તો જાળવણી કરવામાં આવતી નથી અને એ બધા ધૂળ ખાતા હોય ને એવી હાલતમાં જે બગીચાઓ હોય ને ત્યારે આ બધા બીજા ખર્ચા કરવાનો શું અર્થ? આ જૂના બગીચા છે એને કેમ જાળવણી કરવામાં નથી આવતી? આવી હાલત આ જે સરકારી બગીચાની હાલત છે. તો લોકો શાંતિ મેળવવા માટે ક્યાં જાય? લોકો અહીંયા કને બેસી શકે, લોકોને મજા આવે નવરા હોય ત્યારે અહીંયા કને બેસવા માટેની, તે એના માટે બગીચા બનાવવામાં આવતા હોય, પણ તો બગીચા ધૂળ ખાતા હોય તો લોકો આનંદ કરવા માટે ક્યાં જાય? મનોરંજન માટે ક્યાં જાય લોકો? એ સવાલ સૌથી મોટો છે. તો તમે લાઈવ દ્રશ્યો જુઓ શું હાલત છે એની. બગીચામાં જુઓ દારૂની બોટલ, લાઈવ દ્રશ્યો છે, આ પ્રૂફ છે આપણી પાસે. તો આવી બધી પ્રવૃત્તિઓ અહીંયા કને ચાલી રહી છે. આ જો તૂટેલા આ બધા બાંકડાઓ છે અને બિસ્માર હાલતમાં બધી નળીઓ છે. આ સ્ટ્રીટ લાઇટનો પોલ છે, એની લાઇટો પણ કોઈક અસામાજિક તત્વો ચોરી ગયા છે. ને આ જે આ એરિયા એક લવરિયાઓ માટે ને દારૂડિયા માટે એવા બધા લોકો માટેનું એક સ્વર્ગ બની ગયો છે. ને આ જગ્યા સ્પેશિયલ એના માટે જ છે, એવા લોકો જ આને ઉપયોગ કરતા હોય છે, કારણ કે આવી વેરાન હાલત છે. આ બગીચામાં આવા બાવડા ઉગી ગયા હોય તો લોકો અહીંયા કને આવીને કરે શું? આમાં લુખા તત્વો એવા જ આવશે ને, કોઈ સ્વાભાવિક છે. કોઈ સારા માણસો હોય એ તો અહીંયા કને આવશે નહીં. જેન્યુઅન માણસો થોડાક અહીંયા આવવાના છે, એ તો કોઈક બીજી સારી જગ્યા હોય ત્યાં જવાના છે. તો આવી હાલત છે આ બગીચાની છે. આ બીજો પોલ જુઓ તમે, એની પણ લાઇટો કોક ચોરી ગયું છે. જુઓ કેટલા બધા અહીંયા કને કાંટા ઉગી ગયા, બાવડા ઉગી ગયા છે. આ બાંકડા અહીંયા પડ્યા છે. આવી હાલતમાં બધી વસ્તુ છે. આ નળીના પણ કંઈ ઠેકાણા નથી. તો શું કરવાનું? આ સરકારી જે રૂપિયા આવતા હોય કરોડો રૂપિયા, તો એ બધા વેડફાઈ જતા હોય છે ને મોટા મોટા બિલો પાસ થઈ જતા હોય. અધિકારીઓ અને બધા કોન્ટ્રાક્ટર હોય એ બધા રૂપિયાવાળા થઈ જતા હોય અને બધા લોકોના જ પૈસા હોય. લોકોના પૈસે આ બધા લોકો જલસા કરતા હોય અને પછી સરકારી જે જાહેર માલિકીની જે જગ્યા હોય, જાહેર માલિકીની જગ્યા, એની હાલત આવી રીતે હોય. એમાં બાવડાનો વિકાસ થતો હોય ને આવી રીતે બધું તંત્ર અને બધી સિસ્ટમ ચાલી રહી છે. ને કમનસીબે આવી સિસ્ટમમાંથી આપણે લોકોને મુક્તિ મળે એવી આશા અને અપેક્ષા છે. નમસ્કાર.